હલો ગાઈસ, જય માતાજી. જોઈ રહ્યા છે કે અમે આવા જઈ રહ્યા છીએ સંકલપુર બહુચરાજી અમદાવાદ રોડ પર અમે આવી ગયા છીએ. ફાઇનલી અમે માતાજીના ગરબા સાંભળીએ છીએ અને રસ્તો અમારો થોડો ટૂંકો કરીએ છીએ. અમે આવા અમદાવાદ પહોંચવાની તૈયારીમાં જ છે. અમદાવાદ પહોંચી ગયા છે અમે. તારા અમદાવાદની અંદર આવી ગયા છે અમે હવે. અમે રાતના 11 વાગે નીકળ્યા હતા સંકલપુર જવા માટે. ચલો ફાઇનલી અમે સંકલપુર આવી ગયા છે. સંકલપુરનો છે આ ગેટ. આ સંકલપુરનો બીજો ગેટ છે. હવે અમે અંદર જઈને ગાડી પાર્કિંગમાં લગાવીશું. હવે પાર્કિંગમાં કેવું છે, પાર્કિંગ બધું તોડી નાખ્યું છે, નવું બનાવે છે. એટલે ખુલ્લામાં જો લીમડા નીચે અમારી ગાડી અમે મેલી દીધી છે. હવે અમે નાહી ધોઈને દર્શન કરવા નીકળી ગયા છે. આ ટીમ અમારી છે. જો આ અમારા જો સુરેશભાઈ છે. આ છે ગૌતમભાઈ, અમારા તરુણભાઈ છે, બાબુભાઈ છે. જો આ સુરેશભાઈ આ મારા સારા છે. એવું કે છે કે જલ્દી ચલો એમ તો હાથ કરે છે. બાય બાય. હા, આ જે પોસ્ટ કરીને ઉભા રહ્યા છે ને એ સાડુભાઈ છે. અને આ સંકલપુર બહુચરાજી મંદિર છે. અંદરનું થોડું શૂટિંગ કરી લઈશું, પછી આપણે પ્રસાદ લેવા જઈશું, પછી દર્શને જઈશું. જોઈ શકો છો અહીંયા આગળ શાકભાજી પણ બહુ તાજી તાજી મળે છે સવારે સવારે. થોડા અંદર જઈશું હવે. આપણે અંદર આવી ગયા છે. સવારના 7 વાગ્યા છે. કેટલું જબરદસ્ત છે. હવે અમે પ્રસાદી લેવા જઈશું લાડુ માટે. લો લાડુ, મોતીચૂર છે, મીઠાઈ છે, પેડા છે.
હાય લાડુ કેટલા જોરદાર છે, મોતીચૂર. ચલો ભાઈ આપણે તો ગાજરનો હલવો જ લઈશું. ચલો હવે આપણે મંદિરમાં જઈશું, દર્શન કરી આવીશું. જો આ ગૌતમભાઈ છે, પેલા રામજીભાઈ છે, તરુણ છે. ફાઇનલી દર્શન આપણા થઈ ગયા છે. મંદિરમાં થોડા બેસીશું શાંતિથી. જે આપણા ગ્રુપના છે અહીંયા બેસી ગયા છે. બહારનો નજારો. આપણે બહુચરાજી આવી ગયા છે. બહુચરાજીમાં મંદિર નવું બનાવવા માટે જૂનું તોડી નાખ્યું છે. હવે નવું મંદિર બનશે, બહુ મોટું. બહુચરાજીમાં નવું મંદિર બનશે. મંદિર જૂનું તોડી ગયું છે. હવે અમે જઈશું. હવે વચ્ચે અહીં પાણીના બોટલનું એક રહસ્ય છે. અહીંયા લોકો પાણીની બોટલો બહુ મૂકી છે, ધરાવે છે. મતલબ એ જગ્યાએ જઈશું. રસ્તા ઉપર જ છે. પાણીની બોટલો તો બહુ જ છે. લોકો પાણીની બોટલો બંડલો લઈ લઈને મૂકી છે. ફાઇનલી અમે આવી ગયા છીએ. આ ભાઈને ઉજાગરો હતો. ઉજાગરો તો ફાઇનલી બધાને છે, પણ એ વધારે શું હોય છે. રામજીભાઈ જોઈ લો. ગૌતમભાઈ બહાર તો નીકળો ભાઈ. હા બરાબર. જોઈ લો આ પાણીની બોટલો. અહીંયા પણ લખેલું પણ છે. અહીંયા બેસવા માટે શેડ મારેલો છે. બોકડા મૂકેલા છે આરામ કરવા માટે. આ છે નાનકડું મંદિર. અહીંયા આગળ પાણીની બોટલ લોકો ધરાવે છે. કેવું કે પ્રસાદ ધરાવીએ એ રીતે પાણીની બોટલ ધરાવે છે. ફાઇનલી અહીંયા દર્શન થઈ ગયા છે. જો બીજી પણ પબ્લિક આવી રહી છે. અહીંયાથી અમે નીકળીશું. ચુડેલ માતાએ જઈશું. ફાઇનલી અમે માતાએ આવી ગયા છે. દર્શન કરીએ. હવે અહીંયા તો ચુંદડીઓની માનતા બહુ છે. ચુંદડીઓ બહુ લગાવી છે. જો જોઈ શકો છો તમે, બહુ જ ચુંદડીઓ લગાવી છે. અહીં જમવાની પણ સુવિધા છે. 20 રૂપિયાનું જમવાનું છે. બહુ સરસ જમવાનું છે. પ્રસાદી 20 રૂપિયાની કૂપન લેવી પડે. હવે અહીંયાથી બહાર નીકળીશું. આપણી ગાડી બહાર પાર્કિંગ કરેલી છે. હા આ જૂની ગાડી આપણી. બહાર નીકળીશું. હવે અહીંયા આગળ માતાજી ભગવાનના બધાના બનાવેલું છે. ફરવા લાયક બહુ જોરદાર છે. અમે અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે એ મંદિરની બાજુમાં જ બનાવેલું છે. આ છે ભોલેનાથ. બધા મંદિરો બનાવેલા છે આપણા અહીંયા.
ભોલેનાથની મૂર્તિ શંકર ભગવાનની બહુ મોટી છે અહીંયા જોઈ શકો છો તમે, અને હનુમાન દાદાની પણ છે. ભોલેનાથ ભગવાનની બહુ જ મોટી મૂર્તિ છે. જો મોબાઈલમાં પણ નથી આવતી, શૂટિંગમાં પણ એટલી મોટી. જો અમારા સુરેશભાઈ હાથ કરે છે કે મારો સેલ્ફી લો. સેલ્ફી માટે ઊભા થઈ ગયા છે ફાઇનલી. આ બહુ જ મોટો કાચબો છે. થોડા દૂરથી બતાવી દઉં તમને. બહુ જ મોટો કાચબો. હજુ આપણે પાટણમાં જઈશું. પાટણથી પટોળા લાવજો. એ તૈયાર જઈશું આપણે. તૈયાર મંદિરનું પેલું બહુ જ જૂનું મંદિર છે. એ કંઈક આપણા સોની નોટમાં એનું ચિત્ર છે. તો એ આપણે જઈશું. પેલા અહીંયા તો ફરી લઈએ. ટિકિટ લઈ લીધી છે. અંદર ફરવા જઈશું. ગાર્ડન પણ બહુ જોરદાર છે. આ નજારો આપણી સોની નોટની અંદર છે. આ નજારો જો બતાવું તમને. સોની નોટ મેં પકડી છે. તમને એવું ના લાગે કે હું જૂઠું કહી રહ્યો છું. સોની નોટ બતાવો પહેલાથી. જોઈ શકો છો. અહીંયાથી ફોરેનથી લોકો બહુ આવે છે. ફોરેનની ટિકિટ થોડી વધારે છે. આપણા માટે તો કંઈક 20 કે 30 રૂપિયા છે. હવે અમે અહીંયાથી ફાઇનલી જઈએ છીએ મિની પાવાગઢ. જોઈ શકો છો તમે. ગૌતમભાઈ શું કહે છે? તરુણભાઈ હસી રહ્યા છે. સુરેશભાઈ હસી રહ્યા છે. કંઈક કોમેડી કરો તો કંઈક ગાડી વહેલી પહોંચાડે એવું કહેવા માંગે છે. કંઈક કેવું છે પણ બોલી નહીં રહ્યા. આ છે રામજીભાઈ.
પાવાગઢ અમે નીકળી ગયા છે જવા. આપણે તો ગયા નથી કોદાડે. તો બધા કહે છે કે મિની પાવાગઢ મેં સારું છે એમ. ચાલો દર્શન કરી આવીએ માં કારકાના. આ શું જોઈ રહ્યો છું? મને તો ખબર જ નથી કે આ લોકો પાછળ સૂઈ ગયા છે. ચાલો એમને સુવા दो. हम अकेला काफी है. तो ले जाता है उधर ही जहाँ हमको जाने का है. फाइनली हमें मंदिर पे आ गया है. આ મિની પાવાગઢ આ ગયું છે. જોઈ શકો છો, હું તમને આગળથી પણ મંદિરનો નજારો બતાવી શકું છું. આ મિની પાવાગઢ છે. હવે હમણાં અંદર જઈશું દર્શન કરવા માટે. આ અમારું છેલ્લું ધામ છે. હવે અમે દર્શન કર્યા પછી થોડું તમને બહારનો નજારો બતાવું છું. અહીંયા રાતે બીક જેવું બહુ છે. એટલે થોડો રસ્તો ખરાબ છે ને, એટલે જંગલ જેવું છે. હવે અહીંયાથી અમે નીકળીશું હવે ઘરે જવા. ફાઇનલી અમે દર્શન તો કરી દીધા છે. હવે અમે જઈશું ઘરે. પાણી બાણી પી લઈએ. સારી હોટલ આવે તો જમી લઈએ. અંદરનો શૂટિંગ લઈ લીધું છે થોડુંક આપણે. સમાપ્ત.